ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સેક્ટર 11 ખાતે પોતાના નવા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી તેમજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આવનારી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 400+ લક્ષ્ય સાથે જીત અપાવવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું। આ સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે આવે છે ત્યારે પ્રજા માટે કંઈક ને કંઈક લઈને જરૂર જાય છે। ત્યારે વધુમાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર દક્ષિણમાં લોકસભાની ચૂંટણીમાં 1.5 લાખ કરતાં વધારે મતથી જીતની આશા છે। વરસાદ મતોનો થવાનો છે, વ્યવસ્થાઓ આપણે કરવાની છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવળ ચૂંટણી માટે હોતો નથી, એ હંમેશા નાના મોટા સમાજના બૂથનો કાર્યકર્તા હોય, તાલુકા કક્ષાનો હોય કે જિલ્લા કક્ષાનો હોય, એના બૂથ સાથે તો ચોટેલો જાય, એનું પોતાનું બૂથ ક્યારેય માઇનસ થાય ના થાય એની ચિંતા રાખતો હોય છે અને કદાચ માઇનસ થતું હોય તો ઓછામાં ઓછું કેવી રીતે થાય એની ચિંતા રાખતો હોય છે। અને આ વખત તો CR પાટીલ સાહેબે બિલકુલ નક્કી કરી દીધું છે, દરેક બૂથની અંદર ટાર્ગેટ આપ્યો છે। એટલે કઈ લઈને જાય અને આવે એટલે લઈને જાય એટલે કોના માટે? તો એ તમારા સૌ માટે કઈ ને કઈ લઈને જાય। એટલે આ બેવની જોડીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરી એકવાર હું અલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ અદ્ભુત કાર્યાલયની અંદર વ્યવસ્થાઓ જોવા જેવી છે કે સામાજિક કોઈ આગેવાન આવે, કોઈ વડીલ આવે, એ લોકોને કઈ રીતે સ્ટાફ દ્વારા વ્યવસ્થાઓ યોજનાઓનો લાભ અપાવી શકાય, નાગરિકોને સીધો યોજનાઓનો લાભ કઈ રીતે અપાવી શકાય તે માટે ટીમને ટ્રેનિંગ આપવી, ટીમને ટ્રેનિંગ આપીને જમીન પર એ કામ ઉતારવું, આ ખૂબ અઘરું કામ છે।